નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિમળા વિદ્યાલય ઈ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે દિવસો જુદાઈના જાય છે ગઝલનો અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, ટૂંકા પ્રશ્નની અંદર પૂછાય કે દિવસો જુદાઈના જાય છે કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો। તો દિવસો જુદાઈના જાય છે કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ગઝલ। એના કવિ છે ગની દહીવાલા। આ ઘણીવાર પરીક્ષામાં ટૂંક ઉપનામ છે એ પૂછાય છે, તો ખાસ યાદ રાખજો। ગની દહીવાલા એમનો જન્મ 17/8/1908માં થયો હતો અને મૃત્યુ 5/3/1987માં। અબ્દુલ ગની દહીવાલા તેઓનું મૂળ નામ છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અબ્દુલ ગની દહીવાલા તેઓનું મૂળ નામ છે। તેમનો જન્મ સુરતમાં થયો હતો। તેમણે પ્રાથમિક શાળા સુધીનો અભ્યાસ કર્યો હતો। તેઓ દરજીકામ કરતા હતા। તેમનું મહત્વનું પ્રદાન ગઝલમાં છે। ગાતા ઝરણા, મહેક, મધુરબ, ગનીમત અને નિરાંત એમના ગઝલ મુક્તકના સંગ્રહો છે। જશ્ને શહાદત એમની હિન્દીમાં લખેલી નૃત્ય નાટિકા છે। પહેલો માળ ત્રિઅંકી નાટક છે। આ ગઝલ ગુજરાતભરમાં ખૂબ જાણીતી થયેલી છે। ગંભીરતા, ઉદાત્તતાના સુંદર ઉપનામો દ્વારા આ ગઝલમાં મૂકી આપી છે। પ્રથમ શેરમાં આ ગઝલ ગુજરાતભરમાં ખૂબ જાણીતી થયેલી છે। પ્રેમની ગંભીરતા, ઉદાત્તતા અને સુંદર ઉપમાઓ દ્વારા આ ગઝલમાં મૂકી આપી છે। પ્રથમ શેરમાં જીવન તરફની આશાનો સંકેત છે। શું કહે છે? જીવન તરફની આશાનો સંકેત છે। આજે ભલે જુદાઈના દિવસો છે, પણ એક દિવસ આ જુદાઈ મિલનમાં પરિણમશે। એટલું જ નહીં, પણ શત્રુઓ જ હાથ પકડીને પ્રિય વ્યક્તિ પાસે લઈ જશે। આપણે કહીએ ને કે દિવસો જુદાઈના જાય છે, પતિ પત્ની હોય ને એમાંથી એક જણ મરી ગયું હોય અને એક જણ બાકી રહી ગયું, તો કે બંનેને એકબીજા સાથે અલગ રહેવું પડે ને, તો છેલ્લે એવું કહે છે કે એક દિવસ મિલન થશે, હું પણ એની સાથે મરી જશે, એટલે ત્યાં પહોંચીશ, એટલે એક દિવસ મિલન થશે। અને શત્રુઓ જ હાથ પકડીને પ્રિય વ્યક્તિ પાસે લઈ જશે। માણસે ક્યાંક દૂર દૂર જવા કરતાં બીજા માણસના મન સુધી પહોંચવું બહુ મોટી વાત છે। પ્રિય પાત્રને પોતાનાથી ઊંચે સ્થાપીને છેક સુધી સાથ નિભાવવાની વાત પણ રાજરાણીના ચેર, રંક નારીની ચૂંદડી અને કફનના પ્રતીક દ્વારા રજૂ કરી છે। અંતિમ શેરમાં પ્રેમની ચરમ ભવ્યતા વ્યક્ત કરી છે। જો હૃદયની આગ વધી ગની, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી। કોઈ શ્વાસ બંધ કરી ગયું કે પવન ન જાય અગન સુધી, માં જુદાઈની પીડા વધી તો મૃત્યુ સામે આવી ગયું। હૃદયની આગ પીડા પવન સુધી, એટલે કે બહાર નીકળે એની પહેલાં શ્વાસ બંધ થઈ ગયા, એ ચરમ ક્ષણ પણ આવીને ગઝલ પૂરી થાય છે। દિવસો જુદાઈના જાય છે એ જશે જરૂર મિલન સુધી, મારો હાથ ઝાલીને લઈ જશે હવે શત્રુઓ જ સ્વજન સુધી। દિવસો જુદાઈના જાય છે, જુદાઈ એટલે વિયોગ, વિરહ। દિવસો જુદાઈના એટલે કે વિયોગના જાય છે, પરંતુ એ નક્કી મિલન સુધી જશે। મને હાથ પકડીને શત્રુઓ જ મારા સ્વજન સુધી લઈ જશે, મારો હાથ ઝાલીને લઈ જશે હવે શત્રુઓ જ સ્વજન સુધી। શું કે? સ્વજન એટલે સગા, શત્રુ એટલે દુશ્મન, અને ઝાલવું એટલે પકડવું। મારો હાથ ઝાલીને એટલે ઝાલવું એટલે હાથ પકડીને, હવે શત્રુ એટલે દુશ્મન ને સ્વજન એટલે સગા। દિવસો જુદાઈના એટલે કે વિયોગના જાય છે, પરંતુ એ નક્કી મિલન સુધી જશે। મને હાથ પકડીને શત્રુઓ જ મારા સ્વજન સુધી લઈ જશે। ન ધરા સુધી, ધરા એટલે પૃથ્વી, ધરતી, ન ધરા સુધી, ન ગગન સુધી, ગગન એટલે આકાશ, ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ ન પતન સુધી, ન ઉન્નતિ ન પતન સુધી, પતન એટલે પડતી અને ઉન્નતિ એટલે પ્રગતિ।
નથી ધરતી સુધી જવું કે નથી ગગન સુધી જવું એટલે કે આકાશ તરફ સુધી જવું. આપણે તો ઉન્નતિના શિખરો સર કરવા હતા કે ન તો પતન એટલે કે અવનતિ. પતન એટલે પડતી. નથી ધરતી સુધી જવું કે નથી ગગન સુધી જવું. આપણે તો ન તો ઉન્નતિના શિખરો સર કરવા હતા કે ન તો અવનતિની ગર્તામાં જવું હતું. અહીં આપણે તો જવું હતું ફક્ત એકમેકના મન સુધી. શું છે પહેલી લીટીમાં? દિવસો જુદાઈના જાય છે, જશે જરૂર મિલન સુધી, મારો હાથ ઝાલીને લઈ જશે હવે શત્રુઓ સ્વજન સુધી. દિવસો જુદાઈના એટલે કે વિયોગના જાય છે, પરંતુ એ નક્કી મિલન સુધી લઈ જશે. મને હાથ પકડીને શત્રુઓ જ મારા સ્વજન સુધી લઈ જશે. બીજી પંક્તિમાં છે કે ન ધરા સુધી જવું, ન ગગન સુધી જવું, નહીં મારે તો ઉન્નતિ મેળવવી કે ન અવગતિ એટલે કે પતન પણ કરવું. અહીં તો આપણે જવું હતું ફક્ત એકમેકના મન સુધી. શું કહે છે? એકબીજાના મન સુધી એટલે કે એકબીજાના દિલમાં વસવું હતું. કવિ શું કહે છે? ધરા સુધી એ નથી પહોંચવું, ગગન સુધી એ નથી પહોંચવું, પ્રગતિ એટલે કે ઉન્નતિ સુધી એના શિખરો પણ સર નથી કરવા કે અવનતિની ગર્તામાં પણ જવું. આપણે તો જવું હતું એકબીજાના મન સુધી એટલે કે એકબીજાના દિલમાં વસવું હતું. તમે રાંકના છો રતન સમા ન મળો હે અશ્રુઓ ધૂળમાં. તમે રાંકના છો રતન સમા ન મળો હે અશ્રુઓ ધૂળમાં. અશ્રુ એટલે આંસુ. રાંક એટલે ગરીબ, સાલસ સમાનાર્થી શબ્દોમાં પૂછાય. રાંક એટલે ગરીબ, સાલસ. અશ્રુ એટલે આંસુ. તમે રાંકના છો રતન સમા. રાંક એટલે ગરીબ અને તમે છો રાંકના રતન સમા ન મળો હે અશ્રુઓ ધૂળમાં. તમે અશ્રુઓ ધૂળમાં ન મળો. જો અરજ કબૂલ હો આટલી તો હૃદયથી જાઓ નયન સુધી. જો અરજ કબૂલ હો આટલી તમે રાંકના રતન જેવા છો તો એમના આંસુ ધૂળમાં વહી ન જાય. જોજો હો, એમના આંસુ ધૂળમાં વહી ન જાય, આંસુ વ્યર્થ ન જાય. અમારી આટલી અરજ માન્ય હોય તો હૃદયથી સામી વ્યક્તિના નયન સુધી એટલે કે આંસુ લૂછવા સુધી જાઓ. જો અરજ કબૂલ હો આટલી વિનંતી મંજૂર હોય. અરજ એટલે વિનંતી, અરજી. જો અરજ કબૂલ હો આટલી તો હૃદયથી જાઓ નયન સુધી. હૃદયથી જાઓ નયન સુધી. તમે રાજરાણીના ચીરસમ અમે રંકનારની ચુંદડી. તમે રાજરાણીના ચીરસમ અમે રંકનારની ચુંદડી. તમે કેવા છો? તમે રાજરાણીના વસ્ત્ર જેવા છો. અમે તો રંક એટલે કે ગરીબ નારીની ચુંદડીએ છીએ. તમે બે ઘડી રહો અંગ પર અમ સાથ દઈએ કફન સુધી. શું કહે છે? તમારા અંગ પર આ વસ્ત્ર બે ઘડી અથવા તો તમે એ વસ્ત્ર થોડા સમય જ પહેરો, પણ અમે તો તમારી દીધેલી ચુંદડીને કફન સુધી સાથ આપીએ. અમારા કફન પર એ જ ચુંદડી ઓઢાડે. જો હૃદયની આગ વધી ગણી તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી. જો હૃદયની આગ વધી ગણી, જો હૃદયમાં વિયોગની પીડા વધી ગઈ તો ઈશ્વર પોતે જ અમારી ઉપર કૃપા કરી. કોઈ શ્વાસ બંધ કરી ગયું કે પવન ન જાય અગન સુધી. શું કહે છે? જો હૃદયમાં વિયોગની આગ એટલે કે પીડા વધી ગઈ ગણી તો ઈશ્વર પોતે જ અમારી પર કૃપા કરે. કોઈ અમારા શ્વાસ બંધ કરી ગયું જેથી પવન એ વિયોગરૂપી અગન સુધી ન જાય. જેથી પવન એ વિયોગરૂપી અગન સુધી ન જાય. ફરીથી એકવાર જોઈ લઈએ તો દિવસો જુદાઈના એટલે કે વિયોગના જાય છે, પરંતુ એ નક્કી મિલન સુધી જશે. મને હાથ પકડીને શત્રુઓ જ મારા સ્વજન સુધી લઈ જશે. ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી. અહીં આપણે તો જવું ફક્ત એકમેકના મન સુધી. શું કહે છે? નથી ધરતી સુધી જવું કે નથી ગગન સુધી જવું. આપણે ન તો ઉન્નતિ એટલે કે પ્રગતિના શિખરો સર કરવા કે ન તો અવનતિ એટલે કે પડતીમાં પણ જવું. આપણે તો જવું હતું એકબીજાના મન સુધી એટલે કે એકબીજાના દિલમાં વસવું હતું. તમે રાંકના છો રતન સમા ન મળ્યા હે અશ્રુઓ ધૂળમાં. તમે રાંકના છો રતન સમા ન મળો હે અશ્રુઓ ધૂળમાં. જો અરજ કબૂલ હો આટલી તો હૃદયથી જાઓ નયન સુધી. નયન એટલે આંખ. તમે રાંકના રતન જેવા છો, જોજો એમના આંસુ ધૂળમાં વહી ન જાય. અમારી આટલી અરજી તમને માન્ય હોય તો હૃદયથી નયન સુધી એટલે કે એના આંસુ લૂછવા સુધી જાઓ. તમે રાજરાણીના ચીરસમ અમે રંકનારની ચુંદડી.
તમે રાજરાણીના વસ્ત્ર જેવા છો, અમે તો રંક નારીની ચૂંદડી છીએ. તમારા અંગ પર આ વસ્ત્ર 2 ઘડી, અર્થાત તમે એ વસ્ત્ર થોડો સમય પહેરો, પણ અમે તો તમારી દીધેલી ચૂંદડીને કફન સુધી સાથ આપીએ. અમારા કફન પર એ જ ચૂંદડી ઉડાડે. જો હૃદયની આગ વધી ગઈ તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી. શું કહે છે કે હૃદયમાં વિયોગની આગ પીડા વધી ગઈ તો ઈશ્વરે આપણા ઉપર કૃપા કરી. કોઈ શ્વાસ બંધ કરી ગયું કે પવન ન જાય અગન સુધી. કોઈ અમારા શ્વાસ બંધ કરી ગયું જેથી પવન એ વિયોગરૂપી અગન સુધી ન જાય. પ્રશ્નો જોઈએ તો શબ્દાર્થ જોઈએ. સમાનાર્થી શબ્દો. ઉન્નત એટલે ઊંચે જઈ રહેલી સ્થિતિ. ઊંચે જઈ રહેલી સ્થિતિ. ચીર એટલે વસ્ત્ર, કાપડ. કફન એટલે શબને ઓઢાડવાનું લુગડું. શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાય. શબને ઓઢાડવાનું લુગડું એને શું કહેવાય? તો કફન. ખામપણ. રંક એટલે ગરીબ. રંક વિરોધાર્થી શબ્દ છે ધનવાન. ઉન્નતિ તો અવનતિ. સંમતિ તો અસંમતિ. શત્રુ તો મિત્ર. અને જુદાઈ તો મિલન. ને ધરા એટલે ધરતી. ને ગગન એટલે આકાશ. નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. સ્વજન સુધી કોણ લઈ જશે? તો કે છે સ્વજન સુધી કોણ લઈ જશે? તો દુશ્મનો. કવિને ક્યાં સુધી જવું હતું? તો કવિને તો એકબીજાના મન સુધી જવું હતું. ગરીબ સ્ત્રીની ચૂંદડી ક્યાં સુધી સાથે રહે છે? તો ગરીબ સ્ત્રીની ચૂંદડી એના કફન સુધી સાથે રહે છે. કવિ માટે કેવા દિવસો જતા હતા? તો કવિ માટે જુદાઈના દિવસો જતા હતા. કવિ માટે પ્રિયતમાથી જુદાઈના વિરહના દિવસો જતા હતા. કવિ કઈ અરજ કરે છે? કવિ અરજ કરતાં કરતાં કહે છે કે તમે રાંકના રતન જેવા છો, એટલે રાંકના ગરીબના આંસુ વ્યર્થ ન જાય એ જોવાનું કામ તમારું છે. તમારી આ અરજી તમને માન્ય હોય તો હૃદયથી તેઓ આંસુ લૂછવા રાંકના નયન સુધી જવાની વાત કરે છે. દિવસો જુદાઈના જાય છે. ગઝલમાં ગનીની મનસ્થિતિ તમારા શબ્દોમાં વર્ણવો. દિવસો જુદાઈના જાય છે. ગનીની આ વિયોગની મનસ્થિતિને વ્યક્ત કરે છે. કવિને આશા છે કે એ જ જુદાઈ એમને એક દિવસ મિલન સુધી લઈ જશે. જીવનમાં ભલે શત્રુ આવ્યા હોય પણ તે જ એમનો હાથ પકડીને એમના સ્વજન સુધી લઈ જશે. કવિને ધરતી સુધી કે ગગન સુધી જવામાં કોઈ રસ નથી. તેમને જીવનમાં ઉન્નતિ થાય કે પતન થાય એમાં પણ કોઈ રસ નથી. તેમને તો જવું છે એકબીજાના મન સુધી, એકબીજાના દિલ સુધી પહોંચવું છે, તેમના દિલમાં વસવું છે. કવિ ઈશ્વરને પ્રાર્થના કરે છે કે તમે રાંકના રતન સમા છો, એમના આંસુ વ્યર્થ ન જાય તો તમારે જવું જ રહ્યું. અમારી આટલી વિનમ્ર અરજી તમે માન્ય હોય તો તમે હૃદયથી એ રાંકના નયનોમાંથી વહેતા આંસુને લૂછવા પહોંચજો. ઈશ્વર તો રાજરાણીના વસ્ત્ર જેવા છે. ઈશ્વર તો રાજરાણીના વસ્ત્ર જેવા છે. કેવા છે? રાજરાણીના વસ્ત્ર જેવા. ઈશ્વર તો રાજરાણીના વસ્ત્ર જેવા છે. રાજરાણી થોડી વાર માટે વસ્ત્ર પહેરીને કોઈ ગરીબને આપી દે છે, પણ રંક સ્ત્રી જેવા અમે એ ચૂંદડીને ઈશ્વરની પ્રસાદી ગણી કફન સુધી સાથે રાખીએ છીએ. હૃદયમાં જો વિયોગની આગ વધી જાય અને એ વિરહાગ્નિની વેદના પવન સુધી એટલે કે બહાર નીકળે એ પહેલાં જ ઈશ્વરે કૃપા કરી અને અમારા શ્વાસ બંધ કરી દીધા. ટૂંકા પ્રશ્નો એક વાક્યના જોઈએ તો કાવ્યનાયકની દ્રષ્ટિએ જીવનના કેવા દિવસો પસાર થતા હતા? તો જુદાઈના દિવસો ક્યાં સુધી લઈ જશે? તો કે મિલન સુધી. કાવ્યનાયક પોતાનો હાથ કોણ ચાલશે એમ કહે છે? તો પોતાના શત્રુ ચાલશે. શત્રુઓ હાથ પકડીને કાવ્યનાયકને ક્યાં લઈ જશે? તો કે સ્વજન સુધી. કાવ્યનાયક કોને ધૂળમાં ન બળી જવાની વાત કરે છે? તો કે અશ્રુઓને. કાવ્યનાયક અશ્રુઓને ક્યાંથી ક્યાં સુધી જવા અરજ કરે છે? તો કે હૃદયથી નયન સુધી. કાવ્યનાયક અશ્રુઓને કોના જેવા ગણે છે? તો રાંકના રતન સમા. અશ્રુઓને હૃદયથી નયન સુધી જવા શું કહે છે? તો અશ્રુઓને હૃદયથી નયન સુધી જવા અરજ કરે છે. દિવસો જુદાઈના જાય છે. સાહિત્ય પ્રકાર ગઝલ. દિવસો જુદાઈના જાય છે કાવ્યના લેખક ગની દઈવાલા. ગની દઈવાલાનું પૂરું નામ છે ગની દઈવાલા. એમનું પૂરું નામ છે અબ્દુલ ગની દહીવાલા.
ન ધરા સુધી ન ગગન સુધી, નહીં ઉન્નતિ ન પતન સુધી, અહીં આપણે તો જવું ફક્ત એકબીજાના મન સુધી. કવિને ધરા સુધી ઊંચે કે ગગન સુધી જવામાં રસ નથી. તેમને ઉન્નતિ થાય કે પતન થાય તેની પણ એમને પરવા નથી. કવિ કહે છે કે આપણે તો જવું એકબીજાના મન સુધી, એકબીજાના દિલમાં વસવું છે.